व्यक्तियों का हार्दिक स्वागत करते हुए मैं सर्व से नम्र મેન ઓફ ગુજરાત, મેન ઓફ પોઝિટિવ એક એવું વ્યક્તિત્વ છે કે છેલ્લા 3 અમે મિત્રો ઘણા વર્ષોથી છીએ, ધારાસભ્ય ઘણા સમયથી સાથે છીએ, જેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. આજ દિન સુધી ક્યારેય કોઈ પ્રશ્નની અંદર નેગેટિવિટી ના આવી હોય અને ઓલવેઝ દરેક પ્રશ્નના હકારાત્મક જવાબ મળ્યો હોય, અને એટલા માટે જ કહું છું કે મેન ઓફ પોઝિટિવિટી. માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, श्री चिंतन भाई, श्री जयमीन भाई, श्री रवि गोयका जी, श्री मनीष गिरी जी, श्री दीपक शुड़ा जी, ममता जी एंड ऑल इंडस्ट्रीज फ्रेंड्स. आज विश्व की नजर नरेंद्र मोदी जी क्यू स्टेप लई रह्या छे, आखी दुनिया एमना दरेक ईच एंड एवरी स्टेप्स पर एमनी नजर छे. भारत क्यू स्टेप लेशे एनी पर डिसाइड थशे के एग्रीकल्चर सेगमेंट, सर्विस सेक्टर, इंफ्रास्ट्रक्चर सेक्टर, ब्लू इकोनॉमी, रिन्यूएबल एनर्जी, आ दरेक सेगमेंट लईने आज दुनिया प्रगतिना આપણે સૌ સાક્ષી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશની 5મી મોટી અર્થવ્યવસ્થા બનાવ્યા. હવે ત્રીજી ટર્મમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવાનો તેમનો નિર્ધાર છે. તેમણે આ સાથે વિકસિત ભારત 2047નું વિઝન પણ આપણને આપ્યું છે. આ વિઝનને અનુરૂપ વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે આત્મનિર્ભર ભારતનું निर्माण केंद्र स्थाने રહ્યું છે. એસોચેમ ગુજરાત દ્વારા એક પરંપરાને આગળ ધપાવતા કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024ના આયોજનનો આ અવસર છે.